ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે. જો આપણે જાગી જઈએ. ઉઠ્યો વાત તો મમ્મીએ ચા પકડાઈ દીધો હાથમાં અને આજ ફેરથી જવાનું હોય પાટણ. કોલેજ થી એક બાકી રહી ગઈ એક્ઝામ થી ફરવા જવાનું હોય ફેરથી આજ પાટણ. તો ચા પીને ને ધીન પાવ જવું પાટણ. ફેર મળીએ હેડો હંગા દંગા. આપણે જો મસ્ત નહીં ધીન તૈયાર થઈ ગયા અને હવે જવું ફેરથી પાટણ આજે. કારણ કીધું તું મેં હમણાં સમજાવવાનું પાટણ સ્પેશિયલ કોલેજની ફી ભરવા. તો કેળો જવું કોલેજની તમે મળી હેડો હંગે હંગે. આજ તમે કોલેજ બતાવું મારે. આવી ગયો પાટણ. જવું આપણે સીધા કોલેજનું મેન કામ હતું એટલે કોલેજ જ આવ્યો. હવે જો પેલા પાછલા રસ્તે આવું પેલા સીધરામન ચોકડી વાળા એથી જવું કોલેજ. ગાઈસ હું આવી ગયો. આપણે જો ફી ભરીને પેલા ભાઈબંધની દુકાને બેહવા બ્લેક એન્ડ વ્હાઈટે ફી ભરી દીધી. સરને ડાયરેક્ટ ક્લાસરૂમમાં જઈને ફી આલી દીધી. જવું કહો ભાઈબંધની દુકાને બેહવા પછી મળવડો શાંતિ તમે. તો ગાઈસ હું પાટણથી નીકળી ગયો. હવે જવું ઘેર. અનાવાડા પહોંચ્યું તો અનાવાડાથી તો ને આપણે 10-12 કિલોમીટર જેટલો આપણે કમ ટાઈમ હોય. આસ્તે આસ્તે હવે જવું રોડ શાંતિ. હળો શાંતિ ઘેર પહોંચું. ઘેર પહોંચી અને ઘેર જઈને ખાવાનું બધું બાકી 11 વાગી ગઈ. કોણ મને પાટણમાં મળીએ પેડો ક્યાં જતા. હું ઘેર તો આવી ગયો તો ઘેર આવી ન પાવો હેડે હું દાદા દાદીને ટિફિન આલવા હડો ટિફિન આલવા. ઘેર આવી તો હજી બેઠો હતો થોડી વાર બેઠો. મમ્મી કહેવા જાય ટિફિન આલવા દાદા પછી કે આવીને ખા. તો આવીને ખાઈશ. હવે જતો પેલા ટિફિન આલવા. ટિફિન આવી પછી નહીં પેટમાં. તો ગાઈસ હું આવી ગયો ઘેર. ટિફિન આલીને ખાધું અને પાહું જવું પડશે દાદા દાદીને લેવા. કેમ કે પેલા દાદીને થોડો એક્સિડન્ટ થયો હતો એમાં પેલા એક દાદા હતા એમાં વધારે વાગ્યું હતું. એ જોબ થઈ ગયા તે દાદા દાદીને લેવા જવું પડશે પાહું. એટલે હવે હાલ તો હજી આખર ખાઈને બેઠો. થોડી વાર દાદાનો ફોન આવે થોડી વાર ટાઈમ એટલે જવું લેવા. જો વધારે આજ તો તમને લોબુ જોવા મળશે નહીં. હા એ ખાઈને બેઠા નવરી. ઓકે હેડો મળીએ પૈસા. તો ગાઈસ હું આવી ગયો હોજે ધાબા ઉપર અને આજનો દાડો તો બહુ મારે જોર રહ્યો. કારણ કે હું ખબર બપોરે પછી મેં વ્લોગ એન્ડ કર્યો હતો ને હું દાદા દાદીને લેવા જાઉં. એટલે દાદા દાદીને લઈને ઘેર આવ્યો હું. ઘેર એમાં આપવાની થોડી તબિયત ઠીક નથી. તે પપ્પાએ કીધું કે જે પેલો ઓફ થઈ ગયા ને એટલે એ જે લાકડે જવાનું હોય ને એ તું જા. તે હું જો તે બે કલાકે પાછો આવ્યો ઘેર. 5 વાગે જેવો ઘેર આવ્યો હું ગઈશ. ઘેર આવીને ચા પીધો. ચા પીને માથું દુખવાનું ચાલુ થયું હતું મને. તે ઘેર આવીને પાછો સુઈ ગયો હતો. તેમણે થોડી વાર રહીને જાગ્યો હું એટલે મોટું થઈને પાછું ધાબા પર આવીને હવે બેઠો હું. પેલા હવે ગાઈસને બધું મળવા દે. કેમ કે બપોરે મેં પછી વધારે જોતો તો પેલા મતલબ કે મૃત્યુ હતા જે કહેવાય મને યાર ખબર નહીં પડતી એટલે પર્સનલી શું કહેવાય. એટલે તો આવું બ્લોગ બનાવાય નહીં યાર. કેમ કે પર્સનલ કહેવાય કોઈ બીનું એટલે બ્લોગ તો કોઈ બનાવ્યો નહોતો. તો હવે હું આવી ગયો શાંતિ ઉઠીને બેઠો ધાબા પર મસ્ત ઠંડા વાયરો સારો આવે જાય બેઠો. ઓકે હડો તને હાલ તો બેઠો મારે ભાઈ EWC ચાલુ થઈ હતી એ જોવું હાલ તો બેઠો પબજીની EWC હાલ બેઠો જોઉં રહું. જોઈને પછી જઈએ હોજે બજરામાં ટિફિન આવવા તો જવાનું હોય જ છે. ત્યાં પછી ફરીથી બ્લોગ બનાવીશ અને રાતે ગમે જશે બ્લોગ બનાવીશ. ઓકે હેડો મળીએ. ઓકે હેલો ગાઈસ કેજી ભૂલું. હેલો ગાઈસ શું કર્યું તમને દીએ? હા દીએ શું કર્યું તું? હા શું કરી દીધી? હા બોલો હેલો કેજી હેલો.
તો ગાઈસ પિંકી દી ચા મૂક્યો, ચા પીવા બેઠા છે. દીપો આવ્યો હવે. બોલો ઓય બોલા શું કરતો હતો હમણાં? કેવી રીતના મારી બતાવજે બતાવજે મારજી બોલાય દીદી ઓય બોલાય ઓય બોલાય ઓય જો ગઈ છે એને પા મારો રૂવાની બાકી હતી. બોલો बैगन શું છે એ? હે આઈ કાર્ડ ઓકે મિત્રો કે વાર્તા મળજી રોવાની વાર્તા કેવી મોડ હતું? વાહ ભાઈ વાહ જબ જબ હા પાનમાં નાખ્યું તેરારે પહોંચી ગઈ પછી કાઢી આવ્યો પેલું નાખ્યું એ ચપ્પા પડી કબૂતર બચી ગયું. એવું તારી વાર્તા આગો જો થાય છોકરામ સંભાવતા એ છોકરું નીચાનું મોટી પાછળ સંતાનું. જોયું ગાઈસ રૂવાનીની વાર્તાઓ બધી. તો ગાઈસ હું આવ્યો તો ખાઈને ગામમાં જો આપણે હનુમાન મંદિર આગળ અને ચોકમાં હાલ તો બેઠો અને આજ તો એકલો હતો ને કે ભાઈબંધ કોઈ હા નહીં. દીપો હતો પણ દીપો બહાર ગયેલો હું અને એને કાકાને પેલું થોડું દવાખાનું નહોતું એટલે એ બહાર ગયેલો. કાલમ કદાચ મારે એ કરીને જવાનું થશે જ. થોડો હાલ તો હજી ગામમાં બેઠો કોઈ કહેજો કે શાંતિ મળે તમારે. તો ગાઈસ જો આપણો સાહેબ ભેગો થઈ રોમ રોમ ભાઈઓ થઈ ગયો ગામમાં અમે બે હવે હેડે ઘેર ગામમાંથી હવે બે જણા ઘેર જઈએ. કંટાળે ગામમાં બે મચ્છરા કાઢી રહ્યા બે જણા. એ તો હમણાં જ આવ્યા બહાર જેલો હતો. શું જોયું ગામમાં જ બેઠો હતો? ગામમાં તો પેલી સાઈડ હતો નેચેલી બાજુ. હું ગામમાં બેઠો હતો. ગોદરે આ બાજુ ગોદરું કહેવાય. ગામની શું કહેવાય એમ આમ બધા શું કે શ્યામાળો ના શ્યામાળો એ જે કે એ હતા. હવે જઈએ ઘેર હેડો ઘેર કરતો આવી ગયો આપણો ભાઈ આવી ગયો. હા પછી શાંતિ મળીએ. તો ગાઈસ આપણે આવી ગયા ઘેર અને હેડો આજનો આપણે એન્ડ કરી લઈએ. અને તમે રૂહાનીની વાર્તા સમજણ પડી હોય તો કમેન્ટ કરજો જરૂર. તો મને થોડો ડાઉટ અમુક એક છેલ્લી કે એમ કોઈક વાર્તા મને મગજમાં આવી નથી કે હું ભૂલી હતી. તમારે આવી હોય મગજમાં તો કમેન્ટ કરજો. થોડો આજનો લોકો આપણે એટલે એન્ડ કરીએ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ કાલના બ્લોગમાં. ગુડ નાઇટ રાધે રાધે બાય.